નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરવાના છીએ. જે રીતે યુએસ ઇલેક્શન પછી ક્રિપ્ટોકરન્સીનો એક બુલ રન સ્ટાર્ટ થઈ ગયો છે, આ જ પરફેક્ટ એક ટાઈમ છે જ્યારે આપણે ક્રિપ્ટોકરન્સીથી સારો પ્રોફિટ કમાઈ શકીએ છીએ. પર્સનલી જો તમે મારા રેગ્યુલર વ્યુઅર્સ હોય તો તમને ખ્યાલ જ હશે કે મેં કેવી રીતે બિટકોઇનને 70,000 થી 72,000 થી ખરીદવાનો કર્યો હતો અને તમારી સામે મેં લાઈવ પ્રોફિટ બુકિંગ પણ કર્યું હતું અને ક્રિપ્ટોકરન્સીની અંદર અરાઉન્ડ 20 થી લઈને 22,000 પોઈન્ટ કેપ્ચર કર્યા હતા. અને એના જ માટે હું તમને શેર કરવા માંગુ છું કે આ પરફેક્ટ ટાઈમ છે યાર. અત્યારે તમારે ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જ્યાં મિત્રો અત્યાર સુધી તમે મને લાઈવ ટ્રેડિંગ કરતા ક્રિપ્ટોમાં જોયો હશે ને તમને એવું લાગતું હશે કે ક્રિપ્ટોમાં ખાલી ટ્રેડિંગ જ થાય, પણ ના, એવું નથી. આજના આ વિડીયોની અંદર હું તમને એક એવા પ્લેટફોર્મ વિશે માહિતી આપીશ અને પ્લસ હું પોતે એમાં લાઈવ એકાઉન્ટ બનાવીશ, લાઈવ ટ્રેડિંગ કરીશ ને લાઈવ ઇન્વેસ્ટમેન્ટ કરીશ, જેનાથી તમને પણ ખબર પડે કે ક્રિપ્ટોકરન્સીથી કેવી રીતે ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરાય છે અને કેટલો સારો પ્રોફિટ તમે ક્રિપ્ટોકરન્સીથી અર્ન કરી શકો છો. કમ્પ્લીટ ડિટેલ્સ આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. તો સૌથી પહેલા તો એક રિક્વેસ્ટ કરીશ કે તમે મને તમારો એક્સપિરિયન્સ જણાવો કે તમે ક્રિપ્ટોકરન્સીને કઈ રીતે જોવો છો. શું તમને પણ લાગે છે કે આવનારા સમયમાં આજે જે બિટકોઇન 1 લાખની આસપાસ છે એ આવનારા સમયમાં 1 લાખથી લઈને 1.5 લાખ ને 2 લાખ ને 2.5 લાખ પણ થઈ શકે છે? અને ખાલી બિટકોઇન નહીં મારા ભાઈ, આના સિવાય પણ ઇથેરિયમ વાત કરીએ, XRP એટલે કે રિપલ, ડોજકોઇન, આ બધા પણ એટલા જેન્યુઅન કોઈન છે ને જેની અંદર તમે જો આજના સમયમાં ઇન્વેસ્ટમેન્ટ અથવા તો રેગ્યુલર ટ્રેડિંગ કરશો ને તો અહીંયાથી સારો પ્રોફિટ કમાશો. અને આની અંદર પર્સનલી હું પણ તમને હેલ્પ કરવા માંગુ છું, એટલે આજથી આ ચેનલ ઉપર આપણે રેગ્યુલર લાઈવ સ્ટ્રીમ થશે. જે લાઈવ સ્ટ્રીમની અંદર હું લાઈવ ટ્રેડિંગ કરીશ અને જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી દેખાશે ત્યાં તમારી સાથે લાઈવ માર્કેટમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, જેનાથી તમને ખબર પડે કે તુષારભાઈની વાત સાચી છે. ખરેખર આ જ ટાઈમ છે જેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ ને ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. તો જો તમે પણ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય ક્રિપ્ટોકરન્સીમાં તો પ્લીઝ વિડીયો અંત સુધી જોજો. આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ડિટેલ્સ મળશે, એટલે કે પ્લેટફોર્મ કયું છે, એની અંદર કેવી રીતે એકાઉન્ટ ઓપન કરવું, અને સૌથી ને બેસ્ટ ને ઇમ્પોર્ટન્ટ વાત, આ એક એવું પ્લેટફોર્મ છે જેની અંદરથી તમે ગૂગલ પે એટલે કે યુપીઆઈની મદદથી પૈસાને આઈએનઆરમાં ડિપોઝિટ કરી શકો છો. અને સૌથી બેસ્ટ કે તમને કદાચ યુએસ ડોલરને સમજવું અઘરું લાગતું હોય તો એમાં તમે આ પ્લેટફોર્મની અંદર આઈએનઆરની અંદર ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને આ સૌથી બેસ્ટ વાત છે. તો કયું પ્લેટફોર્મ છે, કઈ રીતે ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરવું, બધી જ વસ્તુ હું તમને ડિટેલ્સમાં બતાવીશ. લાઈવ ટ્રેડિંગ કરીશ, લાઈવ ડિપોઝિટ કરીશ, લાઈવ એકાઉન્ટ બનાવીશ, બધી જ વસ્તુ આ જ વિડીયોમાં લાઈવ ખબર પડવાની છે. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. તો મિત્રો, જે પ્લેટફોર્મ વિશે હું તમને માહિતી આપું છું એ પ્લેટફોર્મનું નામ છે કોઈન ડીસીએક્સ, જે આપણે પાછલા ઘણા બધા વર્ષોથી ઇન્ડિયામાં 100% લીગલી વર્ક કરે છે. આજના સમયમાં આમની પાસે 1.6 કરોડ પ્લસ યુઝર્સ છે જે ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આપણે પણ આજથી આ ચેનલ ઉપર રેગ્યુલર કોઈન ડીસીએક્સ પ્લેટફોર્મનો યુઝ કરીને ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરશું. આની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન ને પિન કોમેન્ટમાં મળશે. ત્યાં તમારે એકાઉન્ટ ઓપન કરવાનું છે અને જો તમે મારી લિંક ઉપર ક્લિક કરીને એકાઉન્ટ ઓપન કરશો તો આ પ્લેટફોર્મ પણ યુઝ કરવા મળશે, પ્લસ મારી તરફથી એક્સ્ટ્રા બેનિફિટ મળશે. જેમ કે અહીંયા જેટલા પણ લોકો એકાઉન્ટ ઓપન કરશે એને હું એક અલગ ટેલિગ્રામની લિંક આપીશ, જે આપણે રેગ્યુલર ચર્ચા કરશું ક્રિપ્ટોના ટ્રેડ વિશે. જ્યારે પણ હું લાઈવ આવીશ ત્યારે તમને લિંક આપી દઈશ, જેનાથી તમને ખબર પડે કે હું ક્યારે લાઈવ આવું છું અને કઈ રીતે હું ટ્રેડ કરું છું. અથવા લાઈવ પછી મને કોઈ પણ એવી ઓપોર્ચ્યુનિટી દેખાય તો એનો પણ સ્ક્રીનશોટ તમને ટેલિગ્રામ ઉપર મળશે. તો આશા કરીશ કે તમારી પાસે ઓલરેડી એકાઉન્ટ છે તો તમે બીજા કોઈ ફેમિલી મેમ્બરના નામે અહીંયા મારી લિંકથી એકાઉન્ટ ઓપન કરો, ને એકાઉન્ટ નથી તો વેલ એન્ડ ગુડ છે, અહીંયા તમે ફ્રીમાં એકાઉન્ટ ઓપનિંગ કરી શકો છો. આખી એકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસ હું તમને લાઈવ મારા મોબાઈલ ફોનની અંદર કરીને અત્યારે જ બતાવવા જઈ રહ્યો છું, કારણ કે મને ખબર છે તમારામાંથી મેક્સિમમ લોકો મોબાઈલ ફોનનો યુઝ કરીને ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો મોબાઈલ ફોનમાં હું લાઈવ એકાઉન્ટ ઓપનિંગ કરીશ, તમે ચાહો તો પીસીમાં પણ કરી શકો છો. તો સૌથી પહેલા આ પ્લેટફોર્મ શું છે, કઈ રીતે વર્ક કરે છે એ જોઈ લઈએ, પછી લાઈવ એકાઉન્ટ ઓપનિંગ કરીને લાઈવ ફંડ એડ કરીને તમને બધી જ વસ્તુ હું ડિટેલ્સમાં સમજાવીશ. તો સૌથી પહેલા કોઈન ડીસીએક્સ નામનું પ્લેટફોર્મ છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અહીંયા જો તમે ટ્રેડ કરી શકો છો ફ્યુચરમાં, ઇવન તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અને ઇવન લર્નમાં બહુ જ સારું. અહીંયા તમે જોશો ને તો તમને ઘણી બધા વિડીયોઝ જોવા મળશે જેની મદદથી ક્રિપ્ટોકરન્સી વિશે તમને વધારે માહિતી મળી શકે. અને આના બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો અહીંયા ગૌતમ ગંભીરનો ફેસ તમે જોઈ શકો છો કે એ આ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર છે. અને સૌથી બેસ્ટ, જો ભાઈ કોઈ પણ ક્રિપ્ટો પ્લેટફોર્મ યુઝ કરે ને તો સૌથી પહેલા આપણે શું જોઈએ છીએ, એફઆઈયુ રજિસ્ટર્ડ છે કે નહીં, ઇન્ડિયાના જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને ફોલો કરે છે કે નહીં. તો 100% એફઆઈયુ રજિસ્ટર્ડ છે
અને અત્યાર સુધી 1.6 કરોડ યુઝર્સ અહીંયા ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેનું અહીંયા તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે ચલો આપણે વાત કરી કે બિટકોઇન છે, ઇથેરિયમ છે, XRP છે, એ બધાની અંદર તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એના સિવાય પણ ઘણા બધા 500 પ્લસ તમને અલગ અલગ ક્રિપ્ટો એસેટ્સ મળશે જ્યાં તમે ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જો અહીંયા બાય સેલ કરી શકો છો, અહીંયા તમે અર્ન કરી શકો છો, કોઈનનું ટ્રેડિંગ કરી શકો છો, ફ્યુચર ટ્રેડિંગ જે આપણું બેસ્ટ છે એ કરી શકો છો. ટ્રેડ સિગ્નલ તમને આપવામાં આવે છે ને Web3 નો પણ યુઝ અહીંયા તમારે થઈ જાય છે. અને આનું જે પણ એપ છે એ આઈફોનમાં અને ઇવન એન્ડ્રોઈડમાં અવેલેબલ છે. અને આની લિંક મેં તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાંથી તમે એકાઉન્ટ ઓપન કરી લેજો. પણ હવે આ પ્લેટફોર્મમાં અમુક એવી વસ્તુ છે જે મારે તમારી સાથે શેર કરવી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કાંઈ પણ વસ્તુ કરીએ તો આપણે એની સિક્યોરિટી જોઈએ છે. તો અહીંયા જો FIU કમ્પ્લાયન્ટ છે, એટલે કે કમ્પ્લાયન્ટ વિથ ધ ઇન્ડિયન એન્ટી મની લોન્ડરિંગ લો, જે ઇન્ડિયાના લો છે એને ફોલો કરે છે. આમની પાસે ISO લાયસન્સ પણ છે, પ્રૂફ ઓફ રિઝર્વ પણ છે. આ પ્રૂફ ઓફ રિઝર્વ શું હોય કે કોઈ પણ પ્લેટફોર્મ પર આપણે ટ્રસ્ટ કરીને ત્યાં આપણે રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અથવા તો ટ્રેડિંગ કરીએ છીએ આપણી લિક્વિડિટીથી, કે આપણા રૂપિયાથી ટ્રેડિંગ કરીએ છીએ, તો એનું પ્રૂફ ઓફ રિઝર્વ હોવું જોઈએ કે કાલ જઈને આપણા રૂપિયાને કંઈક થઈ ગયું તો, આ પ્લેટફોર્મને કંઈક થઈ ગયું તો એની સેફટી શું, તો એ હોય છે પ્રૂફ ઓફ રિઝર્વ, કે આમણે એટલા રૂપિયા પ્રૂફ ઓફ રિઝર્વ કરીને, એટલા એસેટ પ્રૂફ ઓફ રિઝર્વ કરીને રાખી છે જેની મદદથી આપણે બીવાની જરૂર નથી, આપણે અહીંયા સારી રીતે ટ્રેડને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. એના સિવાય સપોર્ટની વાત આવે કે કોઈ પણ પ્લેટફોર્મ છે, ચલો આ પ્લેટફોર્મ તો બહુ જૂનું છે પણ છતાં પણ આપણે આ પ્લેટફોર્મ માટે નવા છીએ, તો અહીંયા આપણે કાંઈ પણ શીખવું હોય અથવા કાંઈ પણ ક્વેરી હોય તો 24/7 તમને સપોર્ટ મળી જશે. INRની અંદર તમે ડિપોઝિટ ને વિડ્રોલ બંને લઈ શકો છો. મેં ઓલરેડી આ પ્લેટફોર્મનો યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે હું તમને કહું છું. અને આઈ થિંક 10 મિનિટની અંદર મારું ડિપોઝિટ થઈ ગયું હતું ગૂગલ પેથી, અને વિડ્રોલ તો 1 મિનિટની અંદર થઈ ગયું હતું. પણ હું તમને લાઈવ કરીને બતાવીશ. હવે જો ટેક્સની વાત આવી છે તો એ પણ હું ક્લિયર કરી દઉં, કારણ કે લાઈવ સ્ટ્રીમમાં ઘણા બધા લોકો સવાલ પૂછતા હોય છે. તો ટેક્સ છે ને બે રીતે તમારે ક્રિપ્ટોમાં આપવાનો હોય છે. સૌથી પહેલા જો તમે સ્પોટમાં કરો ને ટ્રેડિંગ, તો એની અંદર કેવું હોય છે, ફર્સ્ટ 1% ફ્લેટ TDS લાગે છે, અને પ્લસ આ TDS ને ટ્રેક કરીને ગવર્મેન્ટ તમારી ઉપર ફ્લેટ 30% ટેક્સ લગાડે છે. પણ આપણે જે ફ્યુચર ટ્રેડિંગ કરીએ છીએ ને એનું બેસ્ટ વસ્તુ શું છે ખબર છે, કે ચાહે તમે INRમાં કરો છો અથવા તો USDTમાં કરો છો, આની અંદર તમારે TDS પણ નો TDS પણ દેવાની જરૂર નથી ને ફ્લેટ 30% દેવાની જરૂર નથી. તમે જે પણ ટેક્સ સ્લેબમાં આવો છો એ પ્રમાણે અહીંયા તમારે ટેક્સ દેવાનો. પ્લસ તમને કદાચ અહીંયાથી લોસ થઈ જાય છે તો એને પણ તમે સારી રીતે મેચ ઓફ કરીને તમારો ટેક્સ બચાવી શકો છો. તો ધ્યાન રાખો કે ફ્યુચર ટ્રેડિંગ ઉપર આપણે ફોકસ કરવાનું છે, બરોબર. એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિપ્ટોની અંદર આમનું ઓલ ઓવર વર્લ્ડમાં સારું નામ છે, અને સારી સારી જગ્યાએ અહીંયા જો ગ્લોબલી જે પણ મોટા મોટા ઇન્વેસ્ટર છે એને આ કંપનીની અંદર ઇન્વેસ્ટ કર્યું છે. આના સિવાય એક્સ્ટ્રા તમારા મનમાં કાંઈ પણ સવાલ આવતો હોય તો કોમેન્ટ કરજો, એનો હું રિપ્લાય આપીશ. તો ચલો હવે હું તમને લાઈવ બતાવી દઉં મારા મોબાઈલ ફોનની અંદર કે કેવી રીતે કોઈન DCX ઉપર આપણે એકાઉન્ટ બનાવી શકીએ છીએ, અને કેવી રીતે અહીંયા હું લાઈવ ડિપોઝિટ ને વિડ્રોલ ને બધું કરીને બતાવી દઉં, જેનાથી તમને ખબર પડે કે આ પ્લેટફોર્મનો યુઝ કેવી રીતે આપણે કરવાનો છે. તો સૌથી પહેલા વાત કરીએ કે આ પ્લેટફોર્મની અંદર આપણે એકાઉન્ટ કેવી રીતે બનાવવાનું. તો જો એકાઉન્ટ બનાવવું એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ અથવા તો પિન કોમેન્ટમાં ચેક કરો, ત્યાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ગૂગલ પ્લે સ્ટોર તમારી સામે ઓપન થશે. જેવું ગૂગલ પ્લે સ્ટોર ઓપન થાય ત્યાં તેને ઇન્સ્ટોલ કરો. ઇવન આઈફોનમાં પણ આ એપલ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે. એને તમારા મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી જેવું તમે એને ઓપન કરશો, અહીંયા તમને બે ઓપ્શન મળશે, ક્રિએટ એકાઉન્ટ ને સાઇન ઇન. હવે સાઇન ઇન તમારે નથી કરવાનું, કારણ કે આપણે એક ન્યૂ એકાઉન્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ. ઓલરેડી મેં તમને કીધું કે તમારે મારી લિંકથી એકાઉન્ટ ઓપન કરવાનું છે, જેનાથી પર્સનલ બેનિફિટ હું તમને આપી શકું ને આપણા એક પ્રીમિયમ ટેલિગ્રામ ગ્રુપમાં તમને જોઈન કરી શકું. તો અહીંયા ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું. પછી અહીંયા તમારે તમારો જીમેલ આઈડી, જે તમારા મોબાઈલ ફોનમાં ઓલરેડી સાઇન ઇન હોય, એ જીમેલ આઈડી સિલેક્ટ કરવાનું, અથવા તમે અહીંયા મેન્યુઅલી નામને બધું નાખી શકો છો. મેં અહીંયા જીમેલ આઈડીની મદદથી અહીંયા સાઇન ઇન કરી લીધું છે. જેવું જીમેલ આઈડીની મદદથી સાઇન ઇન કરો, સેકન્ડ નંબર ઉપર તમને જોવા મળશે મોબાઈલ નંબર. અહીંયા તમારે તમારો એક મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, અને જે પણ તમે મોબાઈલ નંબર એન્ટર કરો છો એની ઉપર એક OTP આવશે. OTPની મદદથી તમારે તમારો મોબાઈલ નંબર જે પણ છે એને વેરીફાઈ કરવાનો છે. આ પ્રોસેસ અહીંયા જેવી જ તમે કમ્પ્લીટ કરો છો, તરત અહીંયા તમને પિન સેટ કરવાનો ઓપ્શન મળશે, કે જેટલી વાર પણ તમે આ એપ્લિકેશન ખોલશો તો એક સિક્યોરિટી માટે તમારે 6 અંકનો પિન નાખવાનો હોય. તો હું મારી રીતે નાખી દઉં છું, તમે તમારી રીતે પિન સેટ કરી શકો છો. જેવો આપણો આ પિન સેટ થઈ જાય ને પછી તમને ડાયરેક્ટ પેન કાર્ડની ડિટેલ્સ નાખવાની, કારણ કે હવે આપણે KYC કરવાનું છે. તો KYC માટે પેન કાર્ડ મેન્ડેટરી છે. તો સૌથી પહેલા પેન કાર્ડ નંબર નાખી દો, ડેટ ઓફ બર્થ નાખી દો,
પછી આ બધું નાખીને જેવું તમે ક્લિક કરશો ને તો તમને વેરીફાઈ કરવા માટે કહેશે. હવે અહીંયા નેક્સ્ટ કેવાયસી માટે આધાર કાર્ડ મેન્ડેટરી છે, તો ડિજિટ લોકરની મદદથી અહીંયા હું તમારી સામે આધાર કાર્ડને વેરીફાઈ કરું છું. આધાર કાર્ડની ડિટેલ્સ નાખી દીધી છે. પછી ડિજિલોકરમાં જઈને એને એક્સેસ આપવાનો છે. અહીંયા આવી રીતે તમારે ઓટીપીની મદદથી આધારને વેરીફાઈ કરવાનો છે, જેમ નોર્મલી આપણે કેવાયસી કરીએ. તો પછી નેક્સ્ટ સ્ટેપ તમારે તમારા મોબાઈલ ફોનથી જ કરવું પડશે. આ બધી વસ્તુ હું મોબાઈલ ફોનથી કરું છું, પણ ઇવન તમે પીસીથી એકાઉન્ટ બનાવો ને તો નેક્સ્ટ સ્ટેપ માટે તમારે મોબાઈલ ફોન ઉપર આવવું પડશે કે અહીંયાથી તમારે તમારી એક સેલ્ફી ક્લિક કરવાની છે. તો અહીંયાથી કંઈક આવી રીતે સેલ્ફીનો પોઈન્ટ લઈને અહીંયાથી તમારે સેલ્ફીને ક્લિક કરવાની છે. પછી આ સેલ્ફી વેરીફાઈ થશે એટલે કે ટોટલ એક આખી તમારી કેવાયસી ડિટેલ્સ કમ્પ્લીટ થશે. કેવાયસી ડિટેલ્સ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે અહીંયા ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે શું કરવાનું છે? આની અંદર આપણે ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે ફંડ એડ કરવાના અને ફંડ વિડ્રોલ કરવાના. તો એની માટે આપણે આપણી બેંકની જે પણ ડિટેલ્સ છે એ અહીંયા નાખવી પડશે. તો અહીંયા મારી બેંકની ડિટેલ્સ છે, હું અહીંયા નાખી દઉં છું. એક વસ્તુનું ધ્યાન રાખજો, તમે જે પણ યુપીઆઈનો યુઝ કરીને અહીંયા પેમેન્ટ વિડ્રોલ ને ડિપોઝિટ કરવા માંગો છો, સેમ યુપીઆઈ વાળી બેંક ડિટેલ્સ અહીંયા નાખજો, જેનાથી તમારા ટ્રાન્ઝેક્શન ઇઝીલી થઈ જાય. તો અહીંયા બધી બેંકની ડિટેલ્સ નાખી દીધી છે. હવે તમારું બેંક વેરીફાઈ કરવા માટે તમારા બેંક એકાઉન્ટમાં ₹1 ડિપોઝિટ થશે. જેવો જ ₹1 ડિપોઝિટ થાય તરત અહીંયા તમને કન્ફર્મેશન મળી જશે કે તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું, તમારું એકાઉન્ટ સક્સેસફુલી બની ગયું છે. તો મિત્રો અહીંયા સક્સેસફુલી આપણું એકાઉન્ટ બની ગયું છે. હવે આની અંદર જો આ તમને જે દેખાય છે ને એ લાઇટ મોડ છે. હવે આપણે ટ્રેડિંગ માટે યુઝ કરીએ છીએ. ઇવન અહીંયા તમે જો ઇન્સ્ટન્ટ બાય કરી શકો છો, અર્ન કરી શકો છો, એસઆઈપી કરી શકો છો. જે આ મિત્રો ક્રિપ્ટોની અંદર એસઆઈપી, અત્યાર સુધી આપણે સ્ટોક માર્કેટ ને મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી જોઈ હતી, ક્રિપ્ટોની અંદર પણ એસઆઈપી થશે. બધી જ વસ્તુ લાઈવ બતાવીશ, તો વિડીયોને ધ્યાનથી જોજો. સૌથી પહેલા તમારે પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે, અને અહીંયા છે ને લાઇટ મોડ ઉપર છે ઇન્વેસ્ટર માટે. આપણે એઝ અ ટ્રેડર આ એપ્લિકેશનને યુઝ કરશું, તો અહીંયા મેં પ્રો મોડ ઓન કરી દીધો. તો ટ્રેડર માટે પ્રો મોડ છે ને, આપણે બધા ટ્રેડર જ છે તો ટ્રેડિંગ માટે જોશું. તો હવે જો આનું ઇન્ટરફેસ આખું અલગ થયું છે, છતાં પણ અહીંયાથી તમે ક્રિપ્ટોને ડાયરેક્ટ બાય કરી શકો છો. જેમ કે મેં વાત કરી કે આપણે અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે ક્રિપ્ટો બાય ઉપર ક્લિક કરીશું. અહીંયા તમે એને બાય કરીને હોલ્ડ કરી શકો છો. ફ્યુચર ટ્રેડિંગ કરીએ છીએ, તો ફ્યુચર ટ્રેડિંગમાં આપણે જો બીટીસી છે, સોલાના છે, ઇથેરિયમ છે, એક્સઆરપી છે, ડોજ કોઈન છે, એ બધું તમને જોવા મળશે. હવે અહીંયા આપણે વાત કરીએ કે કઈ રીતે બધી પ્રોસેસ થાય. તો જો ભાઈ ટ્રેડિંગ કરવું હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ફર્સ્ટ આપણો સ્ટેપ શું હોય કે આની અંદર આપણે ફંડ એડ કરવાનું. તો ફંડ એડ કરવા માટે આપણે પોર્ટફોલિયો ઉપર ક્લિક કરવાનું અને અહીંયા આપણે ડિપોઝિટ ઉપર ક્લિક કરવાનું. પછી અહીંયા જો INR ઇન્ડિયન રૂપીસ આપણે સિલેક્ટ કરવાની છે કે એની અંદર આપણે ડિપોઝિટ કરશું. પછી અહીંયા આપણે યુપીઆઈની મદદથી ડિપોઝિટ કરીને લાઈવ જોઈ લઈએ. અહીંયા તમને બતાવવા માટે અહીંયા હું ₹5000 લાઈવ એડ કરું છું. ₹5000 અહીંયા જો ફોન પે અથવા જીપે થી ડાયરેક્ટ હું એડ કરી શકું છું. તો હું એડ વાયા જીપે કરું છું. જીપે ઉપર ક્લિક કરીશ અને અહીંયા પ્રોસીડ કરીશ. તો અહીંયાથી મારું ગૂગલ પે ઓપન થાય છે. હવે આની મદદથી હું ડિપોઝિટ કરીને તમને બતાવી દઉં છું. તો અહીંયા મેં સક્સેસફુલી પેમેન્ટને સક્સેસફુલી એડ કરી દીધું છે. હવે આપણે વોલેટમાં કેવી રીતે લેવાનું છે, કેવી રીતે યુઝ કરવાનું છે, હું તમને બતાવી દઉં. તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા જો હજી આપણે ડિપોઝિટ કર્યા છે પણ હજી ફંડ્સ નથી આવ્યા. અહીંયા નીચે જોજો કે 5000 કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણને ફંડમાં જોવા મળશે ઓકે અવેલેબલ, તરત જ અહીંયા ડિપોઝિટ થઈ ગયા. ઓલરેડી તમને એન્ટ્રી જોવા મળશે, કારણ કે ઓલરેડી મેં આ પ્લેટફોર્મને યુઝ કર્યું છે. તો જોયું 1 મિનિટની અંદર, 1 મિનિટ પણ નહીં થઈ, પણ છતાં પણ આપણને અહીંયા મળી ગયા છે. હવે આની અંદર છે ને એક વસ્તુ તમારે ધ્યાનથી જોવાનું છે. ચલો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો ડાયરેક્ટ આની મદદથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો, પણ આપણે ફોકસ કરીએ છીએ ટ્રેડિંગ ઉપર. હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો સૌથી પહેલા ફરીથી તમે લાઇટ મોડમાં આવી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ વિશે થોડીક માહિતી આપી દો, પછી હું તમને લાઈવ ટ્રેડ કરીને બતાવું. તો અહીંયા તમે લાઈવ બિટકોઇન છે કે બીજા કોઈ પણ કોઈન છે એને લાઈવ જો અહીંયા ઇન્વેસ્ટ ઉપર ક્લિક કરશો ને, તો ફોર એક્ઝામ્પલ અહીંયા મને જોવા મળે છે કે રિપલ. તો રિપલને મારે બાય કરવું હોય ને તો હું બાય ઉપર ક્લિક કરીશ અને અહીંયા કેટલા રૂપિયાનું બાય કરવું છે, ₹200 બાય, ₹500 ઇન્સ્ટન્ટ કે લિમિટ ઓર્ડર, એ બધું નોર્મલી થઈ જશે. ફોર એક્ઝામ્પલ ₹200 અથવા ઇન રૂપીસ, ફોર એક્ઝામ્પલ ₹500 મારે રિપલ બાય કરવું છે. અહીંયા એસ્ટિમેટ બાઇંગ પ્રાઇસ ₹204 દેખાય છે, પણ ₹500 બાય કરવું છે. આ સ્વાઇપ ટુ બાય ઉપર ક્લિક કરીશ અને આ કમ્પ્લીટ બાય થઈ ગયું. આ ડન ઉપર ક્લિક કર્યું એટલે ઇન્સ્ટન્ટલી બાય થઈ ગયું. હવે આ પોર્ટફોલિયોની અંદર જોવા મળશે કે મેં રિપલ બાય કર્યું છે. કેટલું ઇઝી છે, જે રીતે કોઈ પણ સ્ટોક બાય કરી એવી રીતે એનું રિટર્ન છે, ટોટલ રિટર્ન અહીંયા જોવા મળશે. આ તો થઈ ગયું ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી. પણ આપણે વાત કરીએ ટ્રેડિંગ, તો ટ્રેડિંગ માટે આપણે પ્રો કરી દેશું. હવે ટ્રેડિંગમાં ધ્યાનથી જોજો, કારણ કે આપણામાંથી મેક્સિમમ લોકો ટ્રેડિંગ કરવાના છે. તો આની માટે ટ્રેડિંગ ઉપર આપણે શું કરવાનું, પહેલા ટ્રેડિંગમાં આવી ગયા પછી ફ્યુચર ઉપર ક્લિક કરવાનું.
હવે અહીંયા જો બે વસ્તુ જોવા મળશે, તમે INR માં કરવા માંગો છો કે USDT માં, તો આપણે INR માં જ કરશું ને ટ્રાય કરશું કે આવનારા સમયમાં ખાલી આપણે INR માં જ કરીએ. અહીંયા તમે અવેલેબલ ફંડ ખાલી 23 રૂપિયા જોશો, કારણ કે ઓલરેડી મેં આને યુઝ કર્યું છે એટલે 23 રૂપિયા છે. તમારું નવું એકાઉન્ટ છે તો એ ઝીરો જોવા મળશે. હવે તમારે શું કરવાનું કહું, આની અંદર ફંડને એડ શું કરવાનું, ટ્રાન્સફર કરવાનું. તો એડ ઉપર ક્લિક કરશું. હવે જો મારા વોલેટની અંદર 4497 રૂપિયા છે એ આવી ગયા. હવે ટ્રાન્સફર ટુ ફ્યુચર વોલેટ, પહેલા આપણે ખાલી INR માં એડ કર્યા હતા, એને સૌથી પહેલા તમારે ફ્યુચર વોલેટમાં એડ કરવાના. તો જો મારા ફ્યુચર વોલેટની અંદર 4520 રૂપિયા આવી ગયા. હવે હું BTCમાં, ઇથેરિયમમાં ગમે તેમાં ટ્રેડ લઉં છું. હવે ટ્રેડ લેવાની પ્રોસેસ શું છે ને એ હું તમને ખાલી શીખવાડીશ. આની અંદર હું કંઈ પ્રોપર એનાલિસિસ નથી કરતો, તો એવી આશા ન રાખતા કે આ ટ્રેડ લઈશ ને એની અંદર મોટો પ્રોફિટ થઈ જશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને બતાવું છું. તો અહીંયાથી ફૂલ સ્ક્રીનની અંદર આપણે એક BTCનો ચાર્ટ જોઈ લઈએ. ચલો, ઘણા દિવસ પછી જોઈએ છે. અહીંયા સરસ મજાનું બ્રેકડાઉન આવ્યું છે અને માર્કેટ કન્ટિન્યુઅસ નીચે જાય છે. અહીંયા કોઈ સપોર્ટ દેખાતો નથી. 1 આવરમાં પણ ચલો કેન્ડલની ફોર્મેશન તો સારી છે, પણ અહીંયા ફ્લોમાં દેખાય છે કે એક ડાઉન સાઇડનો ટ્રેડ મળે છે. જો હું કોઈ પણ રીતનું એનાલિસિસ નથી કરતો, ડાયરેક્ટ લઉં છું, બરોબર. હવે અહીંયાથી એક બાઇંગ સાઇડનો પણ ટ્રેડ બની શકે છે, બેક ટુ બેક રેડ કેન્ડલ બની, બંને ટ્રેડ બની શકે છે. આનું પ્રોપર એનાલિસિસ મેં નથી કર્યું. એનાલિસિસ માટે મારે EMA નાખવું પડશે ને બધું, પણ એઝ પર ટ્રેડ આપણે અહીંયાથી સેલ કરવું છે. તો અહીંયા આપણે શું કરીશું, બેક આવીશું. બેક પછી જો નીચે તમને બધું જોવા મળશે, તો અહીંયા શોર્ટ ઉપર ક્લિક કરીશું. એની પહેલા આપણે જોઈ લઈએ કે અહીંયા માર્જિન જો તમે 100x સુધી કરી શકો છો, પણ એની માટે તમારે કન્ફર્મ કરવું પડશે. અહીંયા રિસ્ક તમને કહેશે ને અહીંયા કન્ફર્મ. હવે સ્ટાર્ટિંગની અંદર તમને ડાયરેક્ટ 100x નહીં આપે, એની માટે તમારે 4-5 ટ્રેડ કરવા પડશે. પહેલા તમને 10x, 20x ને 50x સુધી મળશે, પણ અહીંયા મને 100x મળ્યું છે તો એ કરીશ. માર્કેટ ઓર્ડર અને INR ની અંદર તો જો નીચે મારું જે પણ છે INR માં પેમેન્ટ, એ બધું યુઝ કરીશ. અહીંયા જો 4478 રૂપિયા હું માર્જિન યુઝ કરીને આને શોર્ટ કરું છું. તો એકદમ ઇઝી છે, શોર્ટ કરી દીધું છે. અહીંયા PNL સ્ટાર્ટ થઈ ગયું છે. 93 રૂપિયાનું લોસ ચાલે છે, કારણ કે 200 રૂપિયાનું લોસ છે. અહીંયા મેં કાંઈ એનાલિસિસ નથી કર્યું. અહીંયા એક સપોર્ટ પણ લઈ શકે છે. મેં તમને શું કીધું કે જસ્ટ આપણે જોઈએ છે કે ટ્રેડ કેવી રીતે કરવો. ભાઈ હવે આની અંદર શું પ્રોફિટ, શું લોસ થાય છે હું તમને લાઈવ બતાવું. હવે આ PNL છે, આને આપણે ફૂલ સ્ક્રીનની અંદર ઓપન કરીએ. હવે જો PNLમાં આપણને 17 રૂપિયાની આસપાસનું લોસ દેખાય છે. અહીંયાથી હજી થોડોક ડાઉન જાય, જો પ્લસમાં પણ આવી ગયું. તો તમને એક ખબર પડી ને કે કેવી રીતે ટ્રેડ લેવાનો. હવે ટ્રેડ લઈએ તો આપણો સ્ટોપ લોસ પણ મૂકીએ છીએ. તો અહીંયા TP અને SL બંને મૂકી શકો છો, ટાર્ગેટ પણ મૂકી શકો છો ને અહીંયા સ્ટોપ લોસ પણ મૂકી શકો છો. અહીંયા જો લિક્વિડેશન પ્રાઇસ કે 95,787 આવશે તો આપણું અહીંયાથી લિક્વિડેશન થઈ જશે. તો અહીંયા તમારે જે પણ પ્રોફિટ લેવો હોય તમે ઉપર પ્રોફિટમાં નાખી શકો છો. જે પણ સ્ટોપ લોસ એડ કરવો હોય સ્ટોપ લોસમાં, જે આપણને ઓલરેડી ખબર છે, તો અહીંયા એમાઉન્ટ નાખીને આપણે સ્ટોપ લોસ નાખી શકીએ છીએ અને કન્ફર્મ કરી શકીએ છીએ. અત્યારનું લાઈવ ટ્રેડ મેજર કરું તો અહીંયા લોસ છે, કારણ કે મેં અહીંયા પ્રોપર એનાલિસિસ નથી કર્યું. અહીંયા બેક ટુ બેક આટલી રેડ કેન્ડલ બની છે, તો એકાદી ગ્રીન કલરનું પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. પણ આપણે એક પ્રોસેસ જાણવા માટે આપણે ટ્રેડ લીધો છે, બરોબર. તો અહીંયા ટ્રેડ તમે જોઈ શકો છો, આ રીતનો ટ્રેડ ચાલે છે. હવે આ ટ્રેડને મારે એક્ઝિટ કરવો છે, તો ખાલી ક્લોઝ ઉપર ક્લિક કરવાનું છે. ને અહીંયા જો સૌથી બેસ્ટ વાત આ પ્લેટફોર્મની મને લાગી કે અહીંયા 50%, 75% તમે જેટલું ચાહો એટલું તમે તમારી રીતે કરી શકો છો. તો અહીંયાથી હું આને કન્ફર્મ કરી દઈશ. તો અહીંયા આપણે લોસની અંદર આ ટ્રેડને બુક કર્યો. હવે ઓર્ડર આપણે જોશું. તો ઓર્ડરની અંદર આપણને અહીંયા આપણે હિસ્ટ્રી જોવાની છે. તો અહીંયા મારે તમને શું વસ્તુ બતાવી છે એ વસ્તુ સમજો કે આજનો આ ટ્રેડ જો 20/12/2024, પાછળના ટ્રેડ નો જોતા 20/12/2024 નો ટ્રેડ જો, તો એની અંદર ટોટલ મને શું લોસ થયું છે 2064 રૂપિયાનું. ને આની અંદર 407 રૂપિયાની ટ્રેડિંગ ફીસ લાગી છે. આની ઉપર ફોકસ કરવું જરૂરી છે. આપણે કોઈ પણ પ્લેટફોર્મ યુઝ કરે તો આપણને ખબર હોવી જોઈએ કે આપણને ટ્રેડિંગ ફીસ કેટલી લાગી. તો 407 ને 408 રૂપિયાની આ ટ્રેડની અંદર મને ટ્રેડિંગ ફીસ લાગી છે. INR ની અંદર ટોટલ મારો નેટ હતું 1658 રૂપિયાનું લોસ, પણ અહીંયા ટ્રેડિંગ ફીસ સાથે મને 2067 રૂપિયાનું લોસ થયું છે. હવે લોસ પ્રોફિટ વાત આખી અલગ છે, એ અત્યારે આપણે ફોકસ નથી કરવાનો. ટ્રેડ કેવી રીતે લેવું, કેવી રીતે પ્લેટફોર્મનો યુઝ કરવું, એ આપણે આ વિડીયોની અંદર સારી રીતે શીખી ગયા છે. તો મિત્રો મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમને 100% ખબર પડી ગઈ હશે કે કોઈન DCX નો યુઝ કેવી રીતે કરવું, ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, ટ્રેડિંગ કેવી રીતે કરવું, બધી જ વસ્તુ તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. છતાં પણ કાંઈ પણ સવાલ આવે તો વિડીયોની નીચે કોમેન્ટ કરો, અને અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં જાઓ અથવા તો પિન કોમેન્ટમાં જઈને અત્યારે જ અહીંયા એકાઉન્ટ ઓપન કરો, અને એકાઉન્ટ ઓપન કરીને અહીંયા તમે ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને મને લાઈવ જોઈન કરી શકો છો આપણી આ ચેનલ ઉપર. ને પ્લસ ટેલિગ્રામની લિંક પણ હું તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેની મદદથી તમે ડાયરેક્ટ ટેલિગ્રામ ઉપર મારી સાથે કનેક્ટ કરી શકો ને સારી રીતે સમજી શકો કે કેવી રીતે ક્રિપ્ટોથી સારો પ્રોફિટ કમાઈ શકાય છે. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.